તો ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા। પંચમહાલ જિલ્લા અને તાલુકાના કર્મચારીઓને છૂટા કરાયા છે, જેમાં વિકાસ કમિશનરે કરેલા આદેશથી પંચમહાલના 43 કર્મચારીઓને છૂટા કરાયા છે। કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને સાંસદને રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપી ફરીથી ફરજ પર લેવા માટેની માંગ કરાઈ। રાજ્યના સહિત રાજ્યના તેમજ પંચમહાલ જિલ્લાને 1500 પૈકી અમારા 45 પંચમહાલ જિલ્લાના કર્મચારીઓને પણ છૂટા કરવામાં આવ્યા છે, જે એકાએક નિર્ણય લેવામાં આવેલ છે। એના દ્વારા આજે અમારી 35થી વધુ ઉંમર થઈ ગઈ હોય, હાલમાં અમારે રોજગારીનો પણ પ્રશ્ન ઊભો થઈ ગયેલ છે। માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને તેમજ માન્ય રાજ્યસભા સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર સાહેબને આજ રોજ આવેદનપત્ર આપેલ છે અને અમારી આગળ પણ અમે રજૂઆત કરવા માટે હાલ કાર્યવાહી કરીશું।